સુરતમાં બાઇક ચાલકને રફતારની મજા પડી ગઈ ભારે. પૂરપાટ આવ્યો બાઇક ચાલક અને ધડામ દઈને બસની અંદર ઘૂસી ગયો. હચમચાવી નાખનારા દ્રશ્યો છે સુરતના. અહીં ફરી એકવાર રફતારનો કહેર જોવા મળ્યો. સુરતના ઉલપાડ સાયણ રોડ પર પેટ્રોલ પંપ પાસે રોડ પર વાહનો દોડી રહ્યા છે. એક બાઇક ચાલક રોડ ક્રોસ કરી રહ્યો છે. સામે રોડ પર બસ ઊભી છે. ત્યારે એક બાઇક એટલી સ્પીડમાં આવી કે બાઇકને બચાવવા જતા સીધો જ સ્લીપ થયો અને 3 થી 4 ફૂટ ઢસડાઈને સ્કૂલ બસની અંદર ઘૂસી ગયો. આ તો નસીબ સારા હતા કે બાઇક ચાલકને સામાન્ય ઈજાઓ જ પહોંચી. બનાસકાંઠાના પાંથરાવાડા રોડ પર 2 ટેન્કર વચ્ચે ભયાનક અકસ્માત બાદ બંને ટેન્કરમાં ભીષણ આગ લાગી હતી. બંને ટ્રેલરમાં ખાદ્ય તેલ ભરેલું હોવાનું સ્થાનિકોનું અનુમાન છે. અકસ્માત બાદ આગની ઘટના બનતા ઘટના સ્થળ પર ટોળે જામી ગયા. જોકે અકસ્માત બાદ બંને ચાલકો સમય સૂચકતા વાપરી ટ્રેલરમાંથી કૂદી ગયા, જેની જાનહાનિ ટળી હતી. કપરાડામાં ટેમ્પો અને કન્ટેનર ટકરાતા કન્ટેનર ભડકે બળ્યું. સામસામે ટેમ્પો અને કન્ટેનર ટકરાયા અને કન્ટેનર બળ્યું ભડકે. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કુંભઘાટ પર ગંભીર અકસ્માત સર્જાયો. ઠંડા પાણીની બોટલો ભરેલું એક કન્ટેનર અને બટેકા ભરેલા ટેમ્પા સામસામે આવી ગયા અને બંને વાહનો ધડાકા સાથે અથડાયા. જોરદાર ટક્કરને કારણે બંને વાહનો પલટી મારી ગયા. આથી કન્ટેનરમાં ભરેલી કોલ્ડ્રિંક્સની બોટલો પણ રોડ પર અને આસપાસના વિસ્તારમાં ફેંકાઈ ગઈ હતી. આ તરફ સાથે જ ટેમ્પા પણ પલટી જતા ટેમ્પામાં ભરેલા બટેટાની પણ રોડ પર રેલમછેલ જોવા મળી. આથી બંને વાહનોને નુકસાન થયું. જોકે ટક્કર એટલી જોરદાર હતી કે ઠંડા પીણા ભરેલા કન્ટેનરમાં આગ લાગી ગઈ. આગ થોડી જ વારમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી ચૂકી હતી. આખો ટ્રક રોડ પર બળીને ખાખ થઈ ગયો હતો. પ્લાસ્ટિકની બોટલો હોવાથી આગ વધુ ઝડપથી ફેલાઈ હતી અને ટ્રક આખો આગની ઝપેટમાં આવી જતા રોડ પર નાસભાગ મચી ગઈ હતી. ફાયર વિભાગની ટીમે પહોંચે તે પહેલા જ આખો ટ્રક ભસ્મીભૂત થઈ ગયો હતો. ટ્રક હાડપિંજર બની ગયો હતો. બનાવ બાદ લાંબા સમય સુધી આ હાઈવે પર વાહન વ્યવહારને અસર થઈ હતી. દાહોદમાં 7 મકાનમાં આગ લાગતા મચી ગઈ અફરાતફરી. એક સાથે 7 મકાન રાખ બની ગયા. ઘર વિહોણા બની ગયેલા લોકોના દ્રશ્યો છે દાહોદના. એક સાથે 7 મકાનમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ. દાહોદના ઉછવાણ ગામમાં 1 મકાનમાં, ઉતાવળા ગામમાં 2 મકાનમાં અને ધાનપુર તાલુકાના પુનાકોટ ગામે 4 મકાનમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. પાણીનો મારો કર્યો હતો. ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. દાહોદ અને દેવગઢ બારિયા ફાયર વિભાગને જાણ કરાતા કુલ 2 તાલુકામાં 12 મિનિટ ફાયર ટેન્કરોએ પહોંચીને પાણીનો મારો કર્યો હતો. કલાકો બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. ગરીબ લોકોના મકાનો આગને હવાલે થઈ જતા ઘર વખરી સહિતનો સામાન સળગી ગયો હતો. મકાન માલિકોને લાખો રૂપિયાનું નુકસાન થયું. કેટલાક લોકો ઘર વિહોણા બન્યા. ભાણવડ અને ભરૂચની દુકાનમાં લાગી આગ. દ્વારકાના ભાણવડમાં કંઈક આ રીતે દુકાન ભડકે બળી અને મચી ગઈ અફરાતફરી. રણજીતપુરા વિસ્તારમાં આવેલી મહાલક્ષ્મી ફરસાણની દુકાન આગની ઝપેટમાં આવી ગઈ હતી. થોડી વારમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આખી દુકાન બળીને ખાખ થઈ ગઈ હતી. આગના કારણે આસપાસની દુકાનોના વેપારીઓ ડરી ગયા હતા. મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા. ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમ પહોંચી હતી અને પાણીનો મારો કર્યો હતો. ભાણવડ જેવા દ્રશ્યો ભરૂચની પણ સામે આવ્યા. ભરૂચની બજાર વિસ્તારમાં આવેલી એક દુકાન સળગી હતી. દુકાનમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. આગ લાગવાથી દુકાનનો સામાન બળીને ખાખ થયો હતો. સુરતના ભેસ્તાનમાં લુખ્ખાઓને મારામારી ભારે પડી, પોલીસે પકડ્યા. સુરતના ભેસ્તાન વિસ્તારમાં કેટલાક અસામાજિક તત્વોએ મિત્રને લાકડાના ફટકા વડે માર માર્યો હતો. આખા વિસ્તારમાં આતંક મચાવ્યો હતો. રોડ પર પૈસાની લેતી દેતી બાબતે ઝઘડો થયો હતો. બોલાચાલી શરૂ થયેલી વાત ઉગ્ર બની જતા 4 શખ્સોએ એક વ્યક્તિને ઢોર માર માર્યો. લાકડીઓથી હુમલો કરી મિત્રને અધમુઓ કરી નાખ્યો. વિડીયો વાયરલ થતા પોલીસ એક્શનમાં આવી હતી. ગણતરીની મિનિટોમાં જ પોલીસે આરોપીને પકડી લીધા હતા. પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે. ભાવનગરમાં દશનામ ગોસ્વામી સમાજની છાત્રાલયના પ્રમુખ ઉપર હુમલો. ભાવનગરની છાત્રાલયમાં છરીઓ ઉડી હતી. દશનામ ગોસ્વામી સમાજની છાત્રાલયના પ્રમુખ ઉપર છરી વડે હુમલો કરાયો. છાત્રાલયમાં સમાજના લોકો બેઠા હતા. એ સમયે યુવકે આવીને અપશબ્દ બોલીને છરી વડે હુમલો કરી દીધો. યુવકને સમાજના ગ્રુપમાં પ્રમુખ વિરુદ્ધ અવારનવાર ટિપ્પણી કરતા છાત્રાલય બોલાવવામાં આવ્યો હતો. યુવકને રૂબરૂ બોલાવવામાં આવતા યુવક ઉશ્કેરાયો હતો અને હુમલો કર્યો હતો. ઘટનામાં પ્રમુખ જગદીશગીરી ગોસ્વામીને હાથના ભાગે ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે પોલીસ ફરિયાદ બાદ હુમલો કરનાર વ્યક્તિ ફરાર થયો છે. જાહેરમાં હુમલો કરવામાં આવતા નાસભાગ મચી ગઈ હતી. સ્ટંટબાજોને પકડવા દ્વારકામાં સર્જાયા ફિલ્મી દ્રશ્યો. આગળ સ્ટંટબાજો અને પાછળ પોલીસ. રફતારના રાક્ષસો અને પોલીસ વચ્ચે ફિલ્મી દ્રશ્યો જેવો ખેલ થયો દ્વારકામાં. હાઈવે પર સ્ટંટબાજોએ આતંક મચાવ્યો, જેને લઈને અનેક ફરિયાદો મળતા પોલીસે સીન સપાટા મારતા લોકોને પકડવા માટે પાછળ પડી હતી. આ વાતની નબીરાઓને જાણ ન હતી ત્યારે પોલીસે ફિલ્મી ડબે પીછો કરતા નબીરા હાઈવે પર સ્ટન્ટ કરતા નજરે પડ્યા. બાઇક પર જોખમી સ્ટન્ટ કરતા હતા. જ્યારે પોલીસ પાછળ આવતી હોવાની જાણ થતા પોલીસથી બચવા માટે ટપોરીઓએ બાઇક ભગાવી હતી. જેથી થોડી વાર માટે સ્ટંટબાજો અને પોલીસ વચ્ચે જાણે રેસ લાગી હોય તેવા દ્રશ્યો સર્જાયા. જોકે અંતે આ રેસ પોલીસે જીતી અને 12 નબીનાઓને ઝડપી લીધા હતા અને કાયદાનું ભાન કરાવ્યું. ગુંડાઓ સુધરી જજો, નહીં તો ઘર વિહોણા થઈ જશો. તંત્રએ શરૂ કરી બુલડોઝર વાળી.
રાજ્યમાં ફરી એકવાર દાદાની સરકારે મિશન સફાયો શરૂ કર્યું છે, જે અંતર્ગત ભાવનગરના ગઢેજી શુદ્ધિકરણ પ્રોજેક્ટમાં અડચણરૂપ દબાણો હટાવવામાં આવી રહ્યા છે. 811 ગેરકાયદેસર બાંધકામો સામે કાર્યવાહી કરી 2 દિવસમાં 400 બાંધકામો પર બુલડોઝર ફરી વળ્યું. ડિમોલિશન પહેલા તમામને નોટિસ આપવામાં આવી હતી, પરંતુ 31 મિલકત ધારકોએ વાંધા રજૂ કર્યા છે, જેથી હાલમાં 780 બાંધકામો તોડી પાડવામાં આવશે. દરિયાઈ ક્રીકથી જવાહરનગર ફાટક સુધી 1600 મીટર વિસ્તાર ખુલ્લો કરવામાં આવી રહ્યો છે. તો ગુંડાઓના ઘર પર પણ તંત્ર તવાઈ બોલાવી રહ્યું છે. સુરતમાં અલકેટ પોલીસ દ્વારા ગુનેગારો સામે લાલાંક કરવામાં આવી છે. 3 થી વધુ ગુનાનો આરોપી અને કુખ્યાત બુટલેગર સમીર માંડવાની મિલકત પર દાદાનું બુલડોઝર ચાલ્યું. આરોપીએ સરકારની જમીન પર પતરાનો ગેરકાયદેસર ડોમ ઉભો કર્યો હતો. પોલીસ દ્વારા પાલિકાની ટીમને સાથે રાખીને ડિમોલિશનની કામગીરી કરવામાં આવી. તો સુરતમાં અઠવા લાઇન્સ વિસ્તારમાં પણ ગુંડા તત્વોના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યું છે. 2 જેટલા ગુસ્સી ટોક અને 7 જેટલા ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપી સજ્જુ કોઠારીનું ગેરકાયદે બાંધકામ તોડી પડાયું. અઠવા લાઇન્સ વિસ્તારની નાનપુરા જમરૂક ગલીમાં સોસાયટીનો આખો રસ્તો કબજે કરી બાંધકામ કરાયું હતું. ગેરકાયદે બાંધકામની સાથે સાથે ગેરકાયદે વીજ કનેક્શન પણ મળી આવ્યા. પોલીસે આરોપીના આવકના સ્ત્રોતની પણ તપાસ શરૂ કરી દીધી છે. આ તરફ અમદાવાદમાં પણ ચાલ્યું બુલડોઝર. વસ્ત્રાલમાં હોળીના દિવસે ખેલાયેલી હથિયારોની હોળી બાદ પોલીસ અસામાજિક તત્વો વિરુદ્ધ એક્શનમાં આવી ગઈ છે. ત્યારે મેઘાણીનગરમાં 2 બુટલેગરના દબાણને દૂર કરાયા. ચવનપુરા ચકલાથી ઓમનગર તરફ જતા રસ્તા પર પતરાવાળી ચાલીમાં રસ્તા પર પતરાના શેડથી બાંધકામ કરવામાં આવ્યું હતું. આગામી દિવસમાં ચવનપુરા ચકલાથી ઓમનગર તરફ જતા રસ્તા પર પતરાવાળી ચાલીમાં રસ્તા પરનું દબાણ દૂર કરાશે. તો સફલ 5ની તરફ જતા રસ્તા પર ગાર્ડનની સામેનું દબાણ દૂર કરાશે. નવસારીમાં ગેરકાયદે દબાણો પર ચાલ્યું દાદાનું બુલડોઝર. રાજ્યમાં અસામાજિક તત્વોના આતંકને લઈને પોલીસ એક્શન મોડમાં આવી છે. અમદાવાદમાં રાત્રે ઉત્પાત મચાવનારા અસામાજિક તત્વોના ઘરો પર તંત્રે બુલડોઝર ફરી વળ્યું છે. તો અમદાવાદની જેમ નવસારીમાં પણ ગેરકાયદે દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. નવસારી જિલ્લા અંતર્ગત ખેરગામના ગુનેગાર પરિવારના સદ્દામ શેખના મકાન પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું. સદ્દામ શેખ તેમજ તેના ભાઈ અસીમ શેખ અને અનેક ગંભીર ગુનાઓમાં આરોપી છે. ખંડણી, મારામારી, વિદેશી દારૂની હેરાફેરી, વ્યાજખોરી જેવા અનેક ગુનાઓ તેમની સાથે પોલીસ ચોપડે નોંધાયેલા છે. અનેક ગંભીર ગુનાઓને ધ્યાને લઈને જિલ્લા પોલીસ દ્વારા સદ્દામ શેખ તેમજ તેના પરિવાર સામે ગુજસી ટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. સદ્દામ શેખ દ્વારા 15 વર્ષોથી ખેરગામ તળની જમીન ઉપર 4 મકાનો બનાવવામાં આવ્યા હતા, જેને તોડવા માટે ગ્રામ પંચાયતે પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી હાથ ધરી હતી. વીમા કંપની પાસેથી રૂપિયા પડાવવા ઠગબાજોએ ખોલી વધુ એક બોગસ